નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એકમ 11 બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે. જે બળ છે એ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે. આગળ આપણે બળની શરૂઆતની વાત કરી હતી કે બળ કઈ રીતે લાગે છે, વિરુદ્ધ દિશામાં લાગે છે કે એ જ દિશામાં લાગે છે. તો હવે આજે આપણે વાત કરશું કે બળ છે એ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે. જ્યારે પદાર્થ છે એના પર બળ લગાડીએ ત્યારે શું થાય છે? તો ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે એક રબરનો દડો લેવાનો છે. જે અહીંયા રબરનો દડો દેખાય છે ને એ રીતના એક રબરનો બોલ લેવાનો છે અને ટેબલ કે કોંક્રીટના ભોયતળિયું હોય એની સમતલ સપાટી પર મૂકવાનું અને દડાને ધીમેકથી ધક્કો મારવાનો છે. અને દડો એટલે ધક્કો મારશો એટલે દડો શું થશે? ગતિમાં આવશે. જેવો ગતિમાં આવશે એટલે એની ઝડપમાં કોઈ ફેરફાર કરવો હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે કોઈ અહીંયા તમારી હથેળી એટલે કે જો અહીંયા હાથ આપ્યો છે, હથેળીને ગતિમાન દડાની સામે રાખો એટલે શું થશે? દડો છે હથેળીમાં સ્પર્શ થશે ને તરત જ હથેળીથી દડો છે દૂર થઈ જશે. અને હથેળીથી દડો દૂર થશે એટલે શું થશે કે દડા પર એક બળ લગાડ્યું. કોને? તો હાથે બળ લગાડ્યું. અને વળી પાછી દડાની ઝડપમાં શું થશે? ફેરફાર થશે. તો એની જે ગતિ છે એ વધશે કે ઘટશે? તો શું થઈ જશે? વધશે. તો તમે ગતિમાન દડાની સામે હથેળી રાખી તો શું થયું? તો આપણે વધુ ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણે કહી શકીએ કે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લગાવે ત્યારે બોલ છે એ બળમાં, ખેલાડી બોલ પર બળ લગાડે છે અને બોલને ફટકારતા પહેલાં બોલ હતી એની જે સ્થિર હતો ત્યારે તેની ઝડપ કાંઈ હતી નહીં, એટલે કે શૂન્ય હતી. પણ જ્યારે એ બળને કારણે બોલને જે ગોલકીપર પાસે પહોંચાડે છે એટલે કે ગતિમાં લાવે છે બોલને, ત્યારે શું કરે છે? બળ લગાડે છે અને બોલને ગતિમાં લાવે છે. ત્યારે ગોલકીપર શું કરે છે? બચાવવા માટે કૂદકો મારે છે. એટલે કે જે ગતિમાન બોલ છે એના ઉપર બળ લગાડવાનો પ્રયત્ન કરે છે અને જે ગતિ હતી એને સ્થિર કરે છે. તો ગતિની દિશાને શું કરી નાખે છે? બદલી નાખે છે. એટલે જ્યારે ગોલકીપર બોલને રોકવામાં જો સફળ થાય અને બોલને રોકી લે, એની ગતિને પકડી લે તો એ શું થઈ જાય છે? તેની ઝડપ શું થઈ જાય છે? ઘટીને શૂન્ય બની જાય છે. હવે એવા જ અવલોકનો સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે. હવે જો પદાર્થની ગતિની દિશામાં જ બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ શું થઈ જાય છે? વધે છે. પણ જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો એની જે ઝડપ છે એમાં ઘટાડો થાય છે. હવે તમે નીચે આ રમત છે બધા રમી હશે, ટાયરને આપણે ફેરવ્યા જ છે લાકડીથી, તો ટાયર તો ગતિમાં હોય જ છે પણ આપણે એને વધારે ગતિ એટલે કે એની ઝડપ વધારવા માટે આપણે શું કરીએ છીએ? લાકડીથી એને ફટકારીએ છીએ. હવે અહીંયા બીજી એક પ્રવૃત્તિ છે કે એ કોઈ દડો હોય એને સમતલ સપાટી પર મૂકીએ અને એને ધક્કો મારીને ગતિમાં લાવીએ. પણ હવે કંપાસ બોક્સમાંથી જે ફૂટફટી છે એ ફૂટફટીને લઈને તેના ગતિમાર્ગમાં એનો આપણે એને અવરોધીએ. એટલે કે તમે જોઈ શકો છો કે જે બોલ છે એને વચ્ચે આપણે અહીંયા ફૂટફટી છે એને અવરોધીએ, ફૂટફટીથી બોલને અવરોધીએ ત્યારે બોલ છે એ અલગ અલગ દિશામાં ગતિ કરે છે ને તમે અહીંયા જોઈ શકો છો. તો આવી રીતે ફૂટફટી વચ્ચે રાખતા બોલ ગતિ કરતો ને ફૂટફટી વચ્ચે રાખી ત્યારે બોલ છે એ શું કરે છે? અલગ અલગ દિશાએ ગતિ કરે છે. તો હવે એના ઉદાહરણ વધારે સમજીએ કે વોલીબોલની રમતમાં જ્યારે ખેલાડીઓ અવારનવાર જે ગતિ કરતો દડો છે એ શું કરે છે? પોતાના જ બીજા ખેલાડીઓ પાસે તરફ ધક્કો મારીને મોકલતો હોય છે. તો જ્યારે ધક્કો મારે છે બોલને ત્યારે શું કરે છે? થોડી વધારે ગતિ દઈને બીજી બાજુ મોકલે છે. ને ક્રિકેટમાં પણ એમ જ થશે કે જ્યારે બેટ્સમેન છે એ બેટ વડે શું કરે છે? દડાને ફટકારે છે, પણ દડા ઉપર શું લગાડે છે? બળ લગાડે છે. એટલે દડા ઉપર બળ લગાડવાના કારણે દડાની ગતિની દિશામાં શું થશે? ફેરફાર થશે ને ફેરફાર. અને બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા પણ બદલાય છે. એટલે આપણે કહી શકીએ કે પદાર્થની ઝડપ કે દિશા કે બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા પણ બદલાય છે. જો પદાર્થની ઝડપ પણ વધે અને દિશામાં પણ ફેરફાર થાય તો એની ગતિની અવસ્થા પણ બદલાય છે. એટલે પદાર્થ પર લાગતું બળ છે એ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. તો એનો મતલબ એવો થાય કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરશે. તો ચાલો આપણે એના વળી પાછા એક નવા ઉદાહરણો સાથે જોઈએ કે ઘણી વખત બળના કારણે પદાર્થની ગતિની અવસ્થા પણ બદલતી નથી. ઘણી વખત બળ કરી પણ એ પદાર્થ છે એ ગતિ કરતો નથી. તો એક ભારે બોક્સ હોય, હવે આપણી તાકાત તો એટલું આપણે બળ લગાડ્યું પણ તેમ છતાં પણ એ બોક્સ આગળ ખસેડાય નહીં તો શું કહી શકાય?
કે જ્યારે આપણે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરીએ તો દિવાલ પણ આગળ ખસશે નહીં. તો એનામાં કયું બળ દેખાય છે? એ બળ કોઈ અસર દેખાય આપણે જે બળ લગાડ્યું એની કોઈ અસર દેખાતી નથી. તો અહીંયા બળ છે એ પદાર્થનો આકાર બદલી શકે છે. અહીંયા ઘણા બધા ઉદાહરણો આપેલા છે કે આ રીતે આવું એક કોષ્ટક બનાવવાનું છે, પદાર્થો પર બળની અસરનો અભ્યાસ. પહેલું છે પરિસ્થિતિનું વર્ણન, બળ કેવી રીતે લાગે છે, અહીંયા ઉદાહરણ આપેલા છે, એની આકૃતિ સહિત તમને સમજાવ્યા છે, અને પછી આપણે હા કે નાનો જવાબ આપવાનો છે. એની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે, હા કે ના. એના આકારમાં ફેરફાર થાય છે, હા કે ના. તો પેલું છે કે પ્લેટમાં રાખેલા લોટનો કણક. હવે લોટ છે એને પ્લેટમાં રાખ્યો છે, પછી એને હાથ વડે નીચે તરફ દબાવવાનું છે. હવે હાથ વડે આપણે લોટને દબાવશું એટલે એની ગતિની અવસ્થામાં ફેરફાર થશે. તો આપણે શું કહીશું? હા કે ના. એનો આકાર બદલે છે તો આપણે કહીશું કે હા, એનો આકાર બદલે છે. એના કણ છે એની ગતિ થઈ હશે થોડી, એટલે શું થશે? એની ગતિની અવસ્થા પણ બદલી હશે ને આકારમાં પણ ફેરફાર થયો હશે. પછી છે સાયકલની સીટમાં જળેલી સ્પ્રિંગ. હવે સાયકલની સીટ છે એની સ્પ્રિંગવાળી સીટ હોય, એના ઉપર બેસીએ તો શું થશે? એનો આકારમાં ફેરફાર થશે ને આકારમાં ફેરફાર. તો આપણે લખશું હા. હવે નીચેના બે છે તમારે તમારી જાતે શોધવાના છે કે એની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે, હા કે ના, કે આકારમાં ફેરફાર થાય છે, હા કે ના. આ બોક્સ છે, આખો કોષ્ટક છે, તમારે નોંધપોથીમાં તમારી બુકમાં નોંધવાનું છે. હવે આપણે જે તારણ કાઢ્યું કે પોતાની હથેળીએ વચ્ચે એક ફૂલાવેલો ફુગ્ગાને રાખીને દબાવીએ ત્યારે શું થાય છે? ફૂલાવેલો ફુગ્ગો હોય ને હથેળી વચ્ચે રાખી ત્યારે શું થાય? એનો આકાર બદલે છે ને. ત્યારે એવી જ રીતે બાંધેલા લોટના પીંડાને વણી રોટલી બનાવીએ ત્યારે તેના આકારમાં શું થાય છે? તો આપણે કહીએ છીએ કે એનો આકારમાં ફેરફાર થાય છે. ટેબલ પર રાખેલા રબરના દડાને દબાવશું તો શું થશે? તો આપણે કહીશું કે એનામાં પણ આકારમાં ફેરફાર થાય છે. તો આપણે કહી શકીએ કોઈ પણ પદાર્થ છે એના ઉપર બળ લગાડવામાં આવે ત્યારે તેના આકારમાં શું થઈ જાય છે? ફેરફાર થાય છે. હવે ઉપરની બધી પ્રવૃત્તિઓને સમજી ગયા અહીંયા. તો આપણે બળ શું છે? તો બળ એ છે અહીંયા જે આપણને મુદ્દા આપેલા છે કે કોઈ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય છે. જો પદાર્થ ગતિ કરતો હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકાય છે. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય છે. પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે. આ બધામાં થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકે છે. યાદ રાખવું જરૂરી છે કે બળ છે એ બધામાં એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે છે. આજે આપણને આગળની 5 અસર આપી 4 અસર આપી, એનામાંથી કોઈ પણ એક અથવા વધારે પણ એ બળ છે એની કોઈ પણ પદાર્થ છે એ અસર એ બળની અસર ઉત્પન્ન કરી શકે છે. બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ છે એ આપમેળે ગતિમાં આવી શકતો નથી. આપમેળે ગતિની દિશા પણ બદલી શકતો નથી અને આપમેળે પોતાનો આકાર પણ બદલી શકતો નથી. તો અહીંયા આપણે શું ભણ્યા કે બળ લગાડીએ ત્યારે પદાર્થ પર શું થાય છે? પદાર્થ ગતિમાં આવી શકે છે. એટલે કે પદાર્થ છે એ પોતાની ગતિની દિશા બદલી શકે છે, પછી ગતિમાં આવી શકે છે અને પોતાનો આકાર પણ બદલી શકે છે. જ્યારે બળ લગાડીએ ત્યારે બળ વગર આ કોઈ પદાર્થ છે એ આપમેળે ગતિમાં આવી નથી શકતો કે દિશા પણ નથી બદલાવી શકતો અને આકાર પણ બદલાવી નથી શકતો. આવજો વિદ્યાર્થી મિત્રો.